છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગોયાવાડથી કુકરદા ગામનો નવો બની રહેલો ડામર રોડ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે. 10 વર્ષ બાદ નવો રસ્તો મંજૂર થયો, પણ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ડામર રોડ હાથથી જ ઉખડવા લાગ્યો છે. સ્થાનિક લોકોએ સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. કરોડોના ખર્ચે બની રહેલા રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહી છે. લોકોનો આક્રોશ છે કે અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી અને તેઓ સાઇટ વિઝિટ પર આવતા પણ નથી. આદિવાસી વિસ્તારના રસ્તાઓ માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે, પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ખિસ્સા ભરતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. અને ધારાસભ્ય શ્રી આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી અને મંચ પર ઊભા થઈને એમનું નસ ફાટી જાય, ગળું તૂટી જાય એટલી જોરમાં બોલે છે કે નસવાડીની અંદર 1000 કરોડનું કામ અમે લાવ્યા છે. તો અમારે એ કહેવું છે અભયસિંહ સાહેબને કે તમે 1000 કરોડનું કામ લાવીને આ એજન્સીઓને, અહીંના કોન્ટ્રાક્ટરોને અને મોટી મોટી કંપનીઓ જે આ મોટા રસ્તા બનાવે છે, બ્રિજો બનાવે છે, એમને ભ્રષ્ટાચાર કરીને એમના ખિસ્સા ભરવાનું કામ તમે કરો છો.